સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત રાવપુરા વિધાનસભા ક્ષેત્રમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના હસ્તે લગભગ 80 લાખ ઉપરાંતના વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો અને સ્થાનિક કાઉન્સિલરો જોડાયા હતા। વાડી વિસ્તારમાં આવેલા પ્રતાપરુદ્ર હનુમાન મંદિર ખાતેની કમ્પાઉન્ડ વોલ બનાવવાના, રસ્તાના સિલિકોટ, પાણીની નવી લાઇન, પેવર બ્લોક નાખવાના કામો, આ તમામ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અહીં ત્રિકમ પૂજન, ભૂમિપૂજન સાથે શ્રીફળ વધેરીને પૂજન કરાયું। વોર્ડના કાઉન્સિલર સચિન સોની, જેલમબેન ચોકસી, હરેશ જીંગર, વોર્ડના પ્રમુખ ચેતન દરજી અને સંગઠનની ટીમ આ પ્રસંગે હાજર રહી હતી। जामांगिरो संगयञ्च स्वत्यात्रेयं मनसाजतार्घ्यां प्रयातपाणि शरणं प्रपद्ये स्वस्तितां बाधे शुभयन्नो अस्तु। पद्मनाभाय नमः, दामोदराय नमः, शङ्कराय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, दोषाय नमः, नरसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः, उपेन्द्राय नमः, हरये नमः, श्रीकृष्ण परमात्मा। रावपुरा विधानसभा वार्ड नंबर ત્યારે વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં નાગરિકોની સુખાકારી માટે આંતરમાળખાકીય સુવિધાઓ અને વિકાસના કામોનું ખાતમુહૂર્તનું આજે જ્યારે શરૂઆત થઈ છે ત્યારે કુલ 6 જેટલા કામો 80 લાખથી પણ વધારે ગ્રાન્ટના કામો છે। જેમાં માની લો કે પ્રતાપરુદ્ર હનુમાન છે ત્યાં કમ્પાઉન્ડ વોલનું કામ છે। હમણાં આપણે જ્યાં ઊભા છે ત્યાં એટલે કે પરેશનગર આથી શંકરવાડી વિસ્તારમાં પાણીની નલિકાનું કામ છે। તેની સાથે સાથે ગાંધીનગર ગૃહના ફરતે પથ્થર પેવિંગનું કામ છે। પ્રતાપ ટોકીઝથી લઈને ટાવર સુધી પથ્થર પેવિંગનું કામ છે। તેની સાથે સાથે ખર્ચીકરવાડામાં નવી નળિકા નાખવાનું કામ છે અને પરેશનગર મારી મોલ્લાવાલા વિસ્તારમાં કાર્પેટ અને સિલકોટનું કામ છે। આ વિસ્તારના અમારા જાગૃત કાઉન્સિલરશ્રીઓ અને સંગઠનના મિત્રો દ્વારા વિસ્તારમાં ફરીને અલગ અલગ કામો જ્યારે જોવામાં આવે છે ને તે કામો પરિપૂર્ણ કરવાનો અમે પ્રયત્ન કરીએ ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નગરજનોને વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ કોઈ પણ પ્રકારના આંતરમાળખાકીય સુવિધાના કામો અથવા તમારા વિકાસના કામો રહી જતા હોય તો તેની જાણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને અથવા સંગઠનના મિત્રોને કરશે। તે તમામ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું। 14માં આપણે ખાતમુહૂર્તની શરૂઆત કરી છે। આપણા રાવપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી અને વિધાનસભાના દંડકશ્રી બાળુભાઈ શુક્લ સાહેબના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર 14માં ખાતમુહૂર્તની શરૂઆત કરી। સૌથી પહેલાં આપણે પ્રતાપરુદ્ર હનુમાનગઢ કમ્પાઉન્ડ વોલ ત્યાં બનાવવાનો છે અને હનુમાનજીના આશીર્વાદ લઈ અને ખાતમુહૂર્તની શરૂઆત કરી છે। અત્યારે અહીંયા પરેશનગરમાંથી કોકણફળિયા સુધી પાણીની લાઇનનું કામ એ પણ આપણે લીધેલું છે। લગભગ 19 લાખના ખર્ચે પાણીની લાઇનનું કામ લીધું છે। ત્યાર પછી પરેશનગરમાં ત્યાં આગળથી પણ આપણે ત્યાંથી પણ પાણીની લાઇન થઈ અને કાર્પેટનું કામ લીધેલું છે। એ પણ 9-9.5 લાખના ખર્ચે આપણે કાર્પેટનું કામ લીધેલું છે। ત્યારબાદ ખર્ચીકરના ખાંચામાં પણ ત્યાં પણ કોન્ટ્રામિશનનો પાણીનો ઘણો બધી સમસ્યા હતી તો ત્યાં પણ આપણે પાણીની નવી નળિકા નાખવાનું કામ ત્યાં પણ લીધેલું છે। એ પણ 21 લાખના ખર્ચે લીધેલું છે। ત્યારબાદ જુબેલી બાગ એટલે ગાંધીનગર ગૃહથી આખે ફરતે ત્યાં નવીન પેવર બ્લોક નાખવાનું કામ પણ લીધેલું છે। આપણે પ્રતાપ ટોકીઝથી ટાવર 4 રસ્તા સુધીને ત્યાં પણ પેવર બ્લોકનું કામ લીધેલું છે અને પેવર બ્લોકના કામ જે પેવર બ્લોક આપણા 4 રસ્તાઓમાં અને જે ફૂટપાથ પર લોકોને સમસ્યાઓ થતી હોય છે એ દૂર કરવા માટે નવા ફૂટપાથ નાખવાનું કામ પણ ત્યાં લીધેલું છે। એટલે ત્યાં પણ પેવર બ્લોકનું કામ છે અને આ રીતે રોડ, રસ્તા અને પેવર બ્લોકના કામો લોકોની સુખાકારી માટે એ લોકોને કોઈ તકલીફ ન પડે એના માટે આ ખાતમુહૂર્તો કર્યા છે। આપણે દિવાળી પછી, અત્યારે દિવાળીનો ટાઈમ છે, દિવાળી પછી આ બધા કામોની શરૂઆત કરીશું અને કોઈ પણ સમસ્યા લોકોને નડે નહીં એવી રીતે આ કામગીરી આપણે પૂર્ણ કરીશું। વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લા સાહેબની ગ્રાન્ટમાંથી લગભગ 5 જગ્યાએ ખાતમુહૂર્તનું કામ રાખવામાં આવ્યું છે। હમણાં પ્રતાપરુદ્ર હનુમાનજી મંદિર જે દિવાલ છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અત્યારે શંકરવાડી ખાતે અમે આવ્યા છે
શંકરવાડીમાં નવીન નળિકા નાખવાનું કામનું ખાતમુહૂર્ત કર્યું છે. આના પછી ખર્ચીકરના ખાંચામાં નવીન નળિકાનું કામ છે. જોડે જોડે ગાંધીનગરથી જુબેલીબાગ સુધી નવા પેવર બ્લોક અને જોડે જોડે પરેશનગર માડી મોલ્લાના કાર્પેટ સિલકોટ રોડનું લગભગ 80 થી 81 લાખ રૂપિયા સુધીના કામો આજે ખાતમુહૂર્ત કરવામાં આવે છે. અને આજે બાલકૃષ્ણ શુક્લા સાહેબજી જોડે જોડે અમે 3 કાઉન્સિલર, પ્રમુખ મહામંત્રી સંગઠનની ટીમને જ્યાં આ વિસ્તારમાં ખાતમુહૂર્ત છે ત્યાંના વિસ્તારના લોકો સાથે રહીને આજે આ ખાતમુહૂર્તનું કાર્ય